નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે કડકડતી ઠંડીની નવી આગાહી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દેવા માફી અંગેની મોટી જાહેરાત, પાક વીમો ખાતામાં પૈસા જમા, મહિલાઓને દર મહિને મળશે 500 રૂપિયા, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, આ યોજનામાં પૈસા ડબલ, SBIમાં ખાતું ખોલવા પર 3 લાખ રૂપિયા સહાય. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે. કડકડતી ઠંડીની આગાહી, રાજ્યમાં શિયાળાનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે. ગઈકાલે રાજ્યમાં 15 શહેરોમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. કચ્છનું નલિયા 9.2 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ શહેર હતું. અમદાવાદમાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 13 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે અને સવારના ભાગમાં ધુમ્મસ જોવા મળશે, જેથી વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દેશમાં છેલ્લા કેટલાક રાજ્યથી દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનું સૌથી મોટું કારણ પશુ આહારના વધતા ભાવને છે. તેથી કેન્દ્ર સરકારે તેલ, દૂધ કર્યા પછી બાકી રહેલી ભૂસીની નિકાસ પરનો પ્રતિબંધ માર્ચ 2024 સુધી લંબાયો છે. સરકારે તેલ, દૂધ કર્યા પછી બાકી રહેલી ભૂસી પર જુલાઈ 2023માં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જણાવી દઈએ કે તેલ, દૂધ કર્યા પછી બાકી રહેલી ભૂસી ઉપયોગ પ્રાણીઓના ખોરાક બનાવવા માટે થાય છે. દેવા માફી અંગે મોટી જાહેરાત, ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે છે, વચન ક્યારેય ખોટું નથી જતું, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, તે હજી પૂર્ણ કર્યું નથી. પાક વીમો ખાતામાં પૈસા જમા, ખેડૂતોને બેંક ખાતામાં પાક વીમો જમા થયો તેવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ પાક વીમો કયા પાક માટે છે, કયા વર્ષ માટે છે તેની સ્પષ્ટતા નથી. અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે તમારી બેંકમાં ખરીફ પાકના 929 રૂપિયા જમા થયા. જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ખેડૂત આગેવાન નેતા પાલભાઈ અંબાલિયાએ સરકારને રજૂઆત કરી છે. સાથે જ સરકારે જે પાક વીમાનો હિસ્સો આપવાનો હજુ બાકી છે તે સમયસર નહીં મળે તો પાલ અંબાલિયા ફરીથી ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી આપી છે. મહિલાઓને દર મહિને 500. મણિપુર સીએમ અને બિરેન સિંહ મોટી જાહેરાત કરી છે. તે મુજબ 40 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને 500 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, પરંતુ મહિલા વર્ગના એક વર્ગને મુખ્યત્વે 40 વર્ષથી 60 વર્ષ સુધીની મહિલાઓ માટે ખાસ કોઈ યોજના નથી. એક મહિલાને દર વર્ષે ઓછામાં ઓછા 6000 રૂપિયા મળવા જોઈએ, તેથી તેના પરિવારનું પાલન કરવામાં મદદ કરી શકે. પેટ્રોલ અને ડીઝલ થશે 15 રૂપિયા સસ્તું, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેથી 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ ભાવમાં ઘટાડોનો ફાયદો ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચાડવો તે માટે સરકાર ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. ઓઇલ કંપનીઓએ 2022માં પેટ્રોલમાં 17 અને ડીઝલમાં 35 રૂપિયા લીટરનો લોસ થયો હતો. તેની સામે હવે પેટ્રોલ પર 8થી 10 અને ડીઝલ પર 3થી 4 લીટરનો નફો થઈ રહ્યો છે, તેથી દેશની જનતાને આનો લાભ જલ્દી મળી શકે છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્ચ 2024ની મુખ્ય જાહેરાત, બોર્ડ પરીક્ષાની બોર્ડ ભરવાની છેલ્લી તારીખ ગઈકાલે એટલે કે 2 દિવસ પહેલા 11 ડિસેમ્બર હતી, જે કે ગુજરાત શિક્ષણ બોર્ડ વિભાગ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા ફોર્મ ભરવાની મુદત લંબાવીને છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2024 કરી છે. હવે વિદ્યાર્થીઓ 3 તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. દિવ્યાંગોને લેટ ફીમાંથી મુક્તિ આપવામાં
આવશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં કપાસ, ઘઉં, સિંગદાણા, સિંગ ફાફડા અને લસણની આવક થઈ હતી, જ્યારે શાકભાજીમાં લીલા ચણા અને બટાટાની આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, સોયાબીન, લસણ, કઠોળ અને બટાટા સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં 6000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને ખેડૂતોને કપાસનો ભાવ 1180 રૂપિયાથી લઈને 1495 રૂપિયા સુધીનો મળ્યો હતો. આ યોજનામાં પૈસા ડબલ. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. આ વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 123 મહિનામાં ડબલ થઈ જતા હતા, તે હવે પરંતુ વ્યાજ દર વધારીને પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટ્યો ગયો છે. 115 મહિનામાં પૈસા ડબલ કરવામાં આવે છે. એસબીઆઈએ બેંકમાં ખાતું ખોલવા પર 3 લાખ રૂપિયા સહાય. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈપણ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન દ્વારા ખેડૂતો મહત્તમ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર સમયસર લોન પરત કરનારના ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ પણ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે, તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે.